કેમ છો વિનયભાઈ? બહુ મજામાં છે જિગ્નેશભાઈ. થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ. નો પ્રોબ્લેમ, વેલકમ. નોર્મલી ગુજરાતી સમાજમાં તમે વર્ષોથી આઈ થિંક 20 યર્સ થઈ ગયા હશે તમને અહીંયા. હા, ન્યુઝીલેન્ડમાં આવ્યાને મને 20 વર્ષ થઈ ગયા. રાઈટ. તો 20 વર્ષથી people definitely know you really well because you do a lot of things. Correct. It's તમે ગુજરાતી નાટક બોલાવો છો યા મૂવીઝ અહીંયા સ્પોન્સર કરીને લાવો છો, ગરબા કરાવો છો. હા જિગ્નેશભાઈ, હું ગુજરાતી સમાજ માટે ઘણા બધા કાર્યક્રમો કરું છું. ખાસ કરીને ગુજરાતી મૂવીઝ, ગુજરાતી નાટકો પ્લસ ગરબાના કાર્યક્રમો અને લોકલ કલાકારોને લઈને બી ઘણા પ્રોગ્રામ મેં ગુજરાતી કર્યા છે. એક ગુજરાતી હોવાનો મને ગર્વ છે અને એમ થાય કે ગુજરાતી સમાજ માટે મારે કંઈક કરવું જોઈએ. જે સમાજે મને કંઈક આપ્યું છે તો મારાથી બનતી બધી પ્રવૃત્તિ હું ગુજરાતી સમાજ માટે કરું છું. વેરી નાઇસ. બિંગ પ્રાઉડ ગુજરાતી. યસ, ચોક્કસ. તો તમે what do you do for living? તમે living માટે શું કરો છો? That is very interesting question. મને ઘણા લોકો પૂછે, વિનયભાઈ તમે આખો દિવસ ફેસબુક પર ને સોશિયલ મીડિયા પર હો છો પણ તમે કરો છો શું? અમને ખબર જ નથી તમે શું કરો છો. બટ વેલ એનીવે, આઈ એમ અ પ્રોફેશનલ એન્જિનિયર અને મારું મેઇન કામ છે બિલ્ડિંગ ઇન્સ્પેક્શન્સનું. આઈ ગોટ અ ટીમ ઓફ પીપલ, બધા ક્વોલિફાઈડ પીપલ છે મારી સાથે, ઘણા બધા અમે જોડાયેલા છે, પણ મેઇન કામ છે અમારું બિલ્ડિંગ ઇન્સ્પેક્શનનું. રાઈટ. તો તમને કઈ ખ્યાલ છે કે અમે નમસ્તે ગુજરાત ન્યૂઝપેપર રન કરીએ છીએ અને વી ડુઇંગ ઓનલાઈન થિંગ્સ ઓલ્સો ફોર ધેમ. સો વી આર ઓન ઇન્સ્ટાગ્રામ એન્ડ ફેસબુક ઓલ્સો. સો અમારી પાસે ઘણા બધા ક્વેશ્ચન્સ આવતા હોય છે રીડર્સ પાસેથી કે આ તમે આજે બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરની વાત કરી તો મને એક થોટ આવી કે લેટ્સ આમાં ક્વેશ્ચન જે અમારી પાસે આવેલા એમાં પર્ટિક્યુલરલી કે જ્યારે પીઆર નજીક હોય યા સમવન ઇઝ બાઇંગ ફર્સ્ટ હોમ, તો એના વિશે સૌથી પ્રથમ સૌથી મેઇન વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ શું કે જે ધ્યાન રાખવું જોઈએ? વેલ, બહુ સરસ ક્વેશ્ચન છે જિગ્નેશભાઈ. જે રીતે જે નવા પીઆર થઈને નવા ન્યુઝીલેન્ડ સોસાયટીમાં ન્યુઝીલેન્ડની ઓલામાં જે આવી રહ્યા છે, સ્વાભાવિક છે દરેકને પોતાનું ઘર હોય બહુ મહત્વની વસ્તુ છે. અને હું તો બધાને જ કહેતો આવ્યો છું, જે દિવસથી હું ન્યુઝીલેન્ડમાં આવ્યો ત્યારથી મારા જેટલા મિત્ર તો બધાને મેં એમ જ કીધું, સૌથી પહેલાં તમે ઘર બાય કરો. તમારું પોતાનું ઘર હશે, તમે જીતી જશો આખું જગ. તો જેવી તમે તૈયાર થઈ જાઓ, પીઆર મળી જાય અને તમને ઘર બાય કરવું હોય તો યુ શુડ સ્ટાર્ટ પ્રોસેસ ઇમિડિયેટલી. હવે ઘર બાય કરવા માટે પહેલાં તો સૌપ્રથમ તમારે તમારા ફાઇનાન્શિયલ સોર્ટ આઉટ કરવા પડશે. અને આમ તો નોર્મલી તમે કરી જ લીધા હશે છતાં પણ ફાઇનાન્શિયલ સોર્ટ આઉટ ન થયા હોય તો તમે તમારી બેંકને એપ્રોચ કરી શકો છો કે કોઈ મોર્ગેજ બ્રોકરને એપ્રોચ કરી શકો છો. આઈ વુડ એડવાઇઝ મોર્ગેજ બ્રોકર, કે બેંક તમને અમુક જ લિમિટેશનમાં કહેશે, ત્યારે મોર્ગેજ બ્રોકર તમને ઘણા બધા રસ્તા બતાવશે. મેઇન બેંક અથવા પ્રાઇવેટ બેંક કંઈ પણ રસ્તો બતાવીને તમને ગમે એમ કોશિશ કરશે કે ભાઈ તમે તમારી ડિપોઝિટ ભેગા કરીને ઘર બાય કરો. આપણે અત્યારે કરંટ સમયની સાથે જોઈએ તો તમે એવું કેમ કહેશો, ધારો કે કહેશો તો અત્યારે ઘર બાય કરો? લાઈક મારો અનુભવ એ કહે છે કે આપણો મોટો આવકમાંથી મોટો ખર્ચો કયો કે જે આપણે રેન્ટમાં આપીએ છીએ, રાઈટ? સો રેન્ટ એન્ડ ઓફ ધ ડે વી આર મેકિંગ સમવન એલ્સ મિલિયનર. That's right. રાઈટ. ધીસ ઇઝ ધ ટાઈમ દેટ તમારું કેવું છે કે અત્યારે તો વોટ ઇઝ ધ રીઝન? મે બી ઇઝ અ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઓર ઓફકોર્સ રેટ ઓફ ઇન્ટરેસ્ટ 2.69 ન્યુઝીલેન્ડના ઇતિહાસમાં ક્યારેય થયો નથી. આઈ એગ્રી વિથ યુ. નેવર. અને તમે આજે જેટલું ભાડું ભરી રહ્યા છો એ એટલા જ ભાડાથી કદાચ તમે મોર્ગેજ બી ભરી શકશો. બિલકુલ. અને તમારું પોતાનું ઘર તરફ તમે આપી રહ્યા, દુનિયાને આપવા કરતા તમે તમારા પોતાના માટે આપો છો. તો ડેફિનેટલી આઈ વુડ એડવાઇઝ કે બને એટલું જલ્દી ઘર લઈ લો. અને હવે તો કદાચ ફર્સ્ટ હોમ બાયરને તો 5 કે 10% પણ બેંક લોન આપે છે. અને 5-10% ભેગા કરવા Because મને I મોટી remember વસ્તુ નથી કદાચ. 10 years ago, remember like we used to pay 10% interest. Right now 2.69 is nothing. ખરેખર Even you put that money in the bank instead of having that. So હવે આજે મેં આની માટે this is the best motivation for people that this time આજે અત્યારે કોવિડ થયું છે, people are a little bit worried કે but end of the day see how we say like આપણી જોબ નથી અને how we gonna service that, but આપણી પાસે જોબ ના હોય તો આપણે રેન્ટ તો કરી જ રહ્યા છે ને. તો
તો બરાબર આપણે છે. નાનામાં જઈ આવવાના છે, એ right? બેંક વાળા ડિસાઈડ કરીને તમને કહેશે કે Right. ભાઈ તમે What is it? ઘર લઈ શકશો કે નહીં લખો. Right. એટલે લીવ ઇટ ટુ ધેટ પાર્ટ ટુ બેંક. પણ મારું એમ કેવું છે, વન્સ યુ સોર્ટેડ આઉટ વિથ ધ ફાઇનાન્સ, તો તમે તમારી તરત પ્રોસેસ સ્ટાર્ટ કરી દો. લાઈક તમે વર્કઆઉટ કરો તમારે કયા એરિયામાં જોઈએ છે, તમારું બજેટ શું છે, તમારી રિક્વાયરમેન્ટ શું છે, 2 બેડરૂમ, 3 બેડરૂમ, 4 બેડરૂમ, શું રિક્વાયરમેન્ટ છે, બધું ફાઇન્ડ આઉટ કરી તમે તમારા પાર્ટનર સાથે બેસીને ડિસાઇડ કરો તમારે કયા એરિયામાં લેવું છે. વન્સ યુ ડિસાઇડ ધ એરિયા એન્ડ અધર થિંગ, ફાઇન્ડ આઉટ ધ રાઇટ એજન્ટ. એ એરિયાનો જે પણ સારો એજન્ટ હોય, જેની પાસે સૌથી વધારે કામ કરતો હોય, એવા એજન્ટ જોડે તમે એની જોડે ડીલ કરો. નેક્સ્ટ સ્ટેપ ઇઝ, વન્સ યુ ફાઇન્ડ આઉટ ધ એજન્ટ, તમે ઘર ગોતો. ઘર ગોત્યા પછી તમે પિન પોઈન્ટ કરો કે ભાઈ આ 3 ઘર સારા છે, 3 ઘરમાંથી કયું ઘર લેવું છે. નિગોશિએટ, then find out a building inspector and lawyer, put the offer. That's good. Like a priority, like properties, then you go on the location, budget, everything is done. Then you find an agent, as you say, like Yes. you go on that. So there are different resources what we can get it. અને પછી આપણે lawyer, right? So lawyer નું importance શું અહીંયા? લોયર તો તમારે અહીંયા રાખો એટલા માટે જરૂરી છે. લોયરનું કામ છે કે તમારી પ્રોપર્ટીના દસ્તાવેજો, કાગળિયા બધા, લીમ રિપોર્ટ જે કે છે એ બધા બરાબર છે કે નહીં, પ્રોપર્ટી લેવાને લાયક છે, ફ્લડિંગ ને એમાં બીજા ઘણા બધા ટેકનિકલ Right. ઇશ્યુઝ છે, એ Issues. બધામાં Right. થી ક્લિયર છે કે નહીં. તો આફ્ટર ફાઇન્ડિંગ અ રાઇટ પ્રોપર્ટી, બરાબર, કોન્ટેક્ટ બિલ્ડિંગ, આપણે ઇન્સ્પેક્ટરની વાત છે કે તમે આજે Where I come in picture. રાઈટ. સો એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે? હાઉ ઇમ્પોર્ટન્ટ ઇઝ ધેટ? વેલ, જો તમે આજે તમારી જિંદગીની મોટામાં મોટી મૂડી ઘર ખરીદતા હો, તો તમારે, હું તો એડવાઇસ કરું કે તમારી ઘરને ચેક કરાવવું જ જોઈએ. આજે આપણે નાનકડી એવી કાર લઈએ છીએ તો પણ આપણે એના માટે બતાવીએ છીએ Yes. ચાર જણને કે ભાઈ બિલકુલ. આ ઘર કેવું છે. અરે આપણે સોફા લેવા જઈએ તો આપણે ફ્રેન્ડને પૂછીએ કે ભાઈ તમે મને બતાવો. તો આ તો આટલી મોટી મૂડી, તમારા જિંદગીની મોટામાં મોટી મૂડી તમે બાય કરો છો, અને $500-700 માટે તમે અત્યારે 600,000 થી નીચે તો ઘર મળવાનું, રાઈટ? અને એની અંદર $600 is nothing, like you're not one person. નોટ 1%. So like I can understand, because અમારી આજે અમે પેપરમાં બી બધાના એ આવતા હોય છે ક્વેશ્ચન્સના, એમાં પૂછે છે લોકો કે નહીં કરવાથી એ લોકોને શું શું ઇશ્યુઝ થયા છે. અને તમે કદાચ કોઈ તમારી સાથે આવા ઇન્ટરેસ્ટિંગ વાત થતા હોય, હા, કેન ઘણા- શેર સમથિંગ લાઈક? હા, ઘણા એવા દાખલાઓ લોકોના જોયા છે જેણે ઇન્સ્પેક્શન કર્યા વગર ઘર લીધું હોય, પછી આવે અમારી પાસે, વિનયભાઈ અમારે ઘર સેટલ થઈ રહ્યું છે, અમારે ઘરમાં આ પ્રોબ્લેમ આવે છે, વરસાદમાં લીક થાય છે, રૂફ ખરાબ થઈ ગયું છે. સો મેની ઇશ્યુઝ આર અટેચ વિથ ઇટ. પછી એક ઇશ્યુ, સોરી તમને કટ ઇન બિટવીન, લાઈક ડ્રગ ઇશ્યુ વિશે મેં સાંભળ્યું હતું કે ધેટ્સ રાઈટ. ટોક્સિકોલોજી. હા, રાઈટ. ટોક્સિકોલોજી બી કરાવવું જરૂરી છે. એટલા માટે પણ હું એડવાઇસ કરીશ કે જે ઘરમાં ટેનન્ટ રહેતા હોય, તમે એ ઘર બાય કરતા હો, તો તમારે એજન્ટને પૂછવું જોઈએ કે આ ઘર કોણ વાપરી રહ્યું છે. જો ટેનેન્ટેડ ઘર હોય તો હું ચોક્કસ કહીશ કે તમે ટોક્સિકોલોજી એટલે મેથ રિપોર્ટ, મેથ ડ્રગ ટેસ્ટ રિપોર્ટ, એ લેવું બહુ જરૂરી છે. ઇટ્સ બહુ કોસ્ટ નથી, પણ તમારા માટે જાણો, કારણ કે તમારા ઘરમાં નાનું બાળક હોય, તમે હોય, તમને હેલ્થ ઇશ્યુ ન થાય, એના માટે ડ્રગ ટેસ્ટ કરાવવું પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. બીજો એક દોર આવ્યો તો અહીંયા એક વચ્ચેના 5 years 10 years where the leaky home thing coming. Can you tell? Yes. Because I heard a lot about leaky homes. યસ, જિગ્નેશભાઈ, મારે બી રોજ પ્રેક્ટિકલી રોજ ઓછામાં ઓછા 3-4 જણને મારે આ લીકી હોમ વિશે સમજાવવું પડે છે. 3-4 જણ રોજનું. ઓછામાં ઓછા, કદાચ વધારે હશે, પણ વેલ, વોટ ઇઝ લીકી હોમ? લીકી હોમ સિન્ડ્રોમ જે કહે છે, ખાસ કરીને યર 1995 થી યર 2004-2005 દરમિયાનમાં ઘણા બધા ઘરો બંધાયા હતા અનટ્રીટેડ ટિમ્બર્સથી. વોટ ઇઝ અનટ્રીટેડ ટિમ્બર? જે ઘર બનતું હોય ટિમ્બર ફ્રેમ પર જ અહીંયા ઘરો બને છે. તમને બહારથી કદાચ સામાન્ય માણસને ખ્યાલ ન આવે કે બહારથી તો આ તો બ્રિક છે, આ તો વેધરબોર્ડ છે, પણ અંદર જે છે એ ટિમ્બર છે. એ ટિમ્બર, અનટ્રીટેડ ટિમ્બર વાપર્યું હતું ઘણા બિલ્ડરોએ કાઉન્સિલની જાણબાર વગર, અને એના પર લોકોએ પ્લાસ્ટર બોર્ડના જે ક્લેડિંગ્સ હતા, જેને હાર્ડી ટેક્સ કહે છે, હાર્ડી ટેક્સના ક્લેડિંગ્સ હતા, એ બધા ઘરોમાં બહુ બધા પ્રોબ્લેમ આવ્યા, કારણ કે
એમાં ક્રેક ડેવલપ થઈ અને પાણી અંદર ગયું, લાકડા સડી ગયા, ઘરો સડી ગયા, બહુ મોટું નુકસાન થયું. કાઉન્સિલ જોડે બહુ બધા કેસીસ ચાલે છે, પણ એટલે આઈ વુડ એડવાઇસ કે તમે પ્લાસ્ટર ઘર લો કે બીજું કોઈ પણ ઘર લો, પણ બિલ્ડિંગ રિપોર્ટ કરાવવો જરૂરી છે. કે તમને સામાન્ય માણસને બહારથી નહીં દેખાય અંદર શું છે, પણ અમે એના જાણકાર છીએ, અમે એના કાઇન્ડ ઓફ ડોક્ટર છીએ. સો આ બિલ્ડિંગ રિપોર્ટ સાથે તો બધા ઘણા બધા ફાયદા છે કે મને આમાં એક વધારે જોરદાર એક ફાયદો દેખાય છે. આપણે ગુજરાતી, નેગોશિએશન તો આપણા બ્લડમાં ચોક્કસ. એટલે વી ટ્રાય. આ જે બધા પોઈન્ટ છે, this will might help definitely when you got the building inspection report. It will help in the negotiations. ડેફિનેટલી નેગોશિએટ તમે કરી શકો છો. તમે વેન્ડરને કહી શકો છો કે ભાઈ આટલા પ્રોબ્લેમ ફિક્સ કરીને આપો. ઘણા લોકોને બહારથી તમને ખ્યાલ લાગે રૂફ કેવું છે, અમે જોઈને કે ભાઈ આ રૂફ વધારે 2 વર્ષ જ ટકશે, એની પછી તમારે આ રૂફ નવું કરાવવું પડશે. 2 વર્ષ પછી તમને $20,000 ખર્ચો આવશે તો તમે શું કરશો? તમારી પાસે એટલા પૈસા નહીં હોય. તો બેટર ગેટ ઇટ ચેક્ડ. અને બાથરૂમ ઘણી વખત લીક કરતા હોય છે, લોન્ડ્રી લીક કરતી હોય છે, તમને નરી આંખે નહીં દેખાય. અમારી પાસે સ્પેશિયલ મીટર્સ હોય છે, સ્પેશિયલ કેમેરાસ છે, થર્મલ ઇમેજિંગ કેમેરાથી અમને ઘરની દિવાલની પાછળનું અમે જોઈ શકીએ છીએ. હા, એ એક બહુ that's very interesting because now come on health because when you say thermal camera ઘણા damp houses હોય છે. We don't know that there's house are damp અને એમાં dampness ક્યાં છે, I think એ તમે એનાથી locate કરી શકો. એનાથી બી અમે કરીએ છીએ. અને ઘણા ઇન્સ્યુલેશન જે રીતે ઘરોમાં ઇન્સ્યુલેશન નથી હોતા એને કારણે ડેમ્પનેસ છે. કાઉન્સિલ એના માટે આટલા બધા પૈસા ખર્ચી રહી, સરકાર આટલા બધા લોકોને ફોર્સ કરી રહી કે દરેક ઘર ઇન્સ્યુલેશન હોવું જરૂરી છે. શા માટે? કે રિલેટેડ ટુ હેલ્થ, જેમ તમે કીધું કે હેલ્થ ઇસ્યુ છે અને ગવર્મેન્ટ નથી ઈચ્છતી કે તમે ડોક્ટર પાસે જાઓ ને. ડેફિનેટલી, કારણ કે એમાંથી મોલ્ડ થાય, મોસ થાય, એના લીધે તમને હે ફીવર ને નોટ ઓનલી ધેટ બટ પર્ટિક્યુલર એસ્થમાના ઇશ્યુઝ થાય. એસ્થમા બહુ મોટા પાયે. હા, ધેટ ઇઝ ધ બિગેસ્ટ થિંગ. સો ઇટ શોઝ લાઈક તમારી જોબ બહુ વધારે યસ ઇટ્સ ક્વાઇટ ચેલેન્જિંગ. યસ, અને એક જાતની સેવા પણ છે. બિલકુલ. બીકોઝ ના ડેફિનેટલી બીકોઝ હેલ્થ ઇઝ વેલ્થ. આ હેલ્થ નહીં હોય તો આમાં પૈસા તો આવે જ છે એન્ડ ઓફ ધ ડે, પણ હેલ્થ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. દેટ સો ધીસ પાર્ટ આઈ થિંક ઇટ હેલ્પ્સ થ્રુ આઉટ એવરીથિંગ. સો હવે તમને આ બધું તમારી સાથે વાત કરીને ઘણી બધી આઈ ઓપનિંગ એ થઈ કે જે નવા ફર્સ્ટ હોમ બાયર છે એ લોકો માટે ખરેખર ધીસ ઇઝ અ ગુડ ટાઈમ ટુ બાય. બટ બિફોર દે આર ગોઈંગ ઓન ધીસ થિંગ્સ, સો હાઉ યુ કમ ઇન ધ પિક્ચર એન્ડ હાઉ યુ ગોના હેલ્પ ધેમ? વેલ, તમે યુ મીન ટુ સે નવું ઘર કે નવા હોમ બાયર? બંને. ઓકે, ધેટ્સ ગુડ. નવા હોમ બાયરને ડેફિનેટલી બિલ્ડિંગ ઇન્સ્પેક્શન કરવું બહુ જરૂરી છે. કારણ કે તમે જ્યારે ઘર લેવા જશો ત્યારે બેંક તમારી પાસેથી બધા પૈસા કઢાવી લેશે. ઘર લીધા પછી તમારા ખિસ્સામાં $5,000 પણ નહીં હોય. કાલ સવારના નાનકડું બી કામ આવશે ઘરમાં, તમે નહીં કરી શકો. બહુ ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ. આઈ ડુ બિલીવ. યસ. કારણ કે ત્યારે તમારી પાસે જો એક મોટો ખર્ચો બી આવી ગયો, $10,000 બાથરૂમ બનાવવાનો ખર્ચો આવ્યો, આઈ એમ શ્યોર મેક સેન્સ. વેરી ડિફિકલ્ટ. કારણ કે તમારું બધું સેવિંગ બેંકે લઈ લીધું હશે. એટલે આવા કેસમાં તમે લેતા પહેલા નેગોશિએટ કરાવો વેન્ડર જોડે, અને વેન્ડરને કે કાં તો ફિક્સ કરીને આપે કાં તો પૈસા ઓછા કરાવી આપે. દેટ ઇઝ ધ બેસ્ટ વે. અને નવા ઘર માટે કયો, મને ઘણા બધા લોકો પૂછે છે, ભાઈ આમ તો બ્રાન્ડ ન્યુ ઘર લીધે ફિર ક્યાં જરૂરત હે? ભાઈ બ્રાન્ડ ન્યુ ઘરમાં પણ ઇન્સ્પેક્શન કરાવવું પડે છે. ધો યુ હેવ a 7 years વોરંટી ફ્રોમ અ માસ્ટર બિલ્ડર, છતાં પણ માસ્ટર બિલ્ડર અને કાઉન્સિલની CCC હોવા છતાં પણ એમાંથી મિસ્ટેકો નીકળે છે. અમે નવું ઘર ઇન્સ્પેક્ટ કરવા જઈએ છીએ ત્યારે 10, 12, 15 મિસ્ટેકો એમાંથી નીકળે છે. એક વેરી ઇન્ટરેસ્ટિંગ કિસ્સો જણાવીશ. બ્રાન્ડ ન્યુ ઘર હતું, કાઉન્સિલ CCC આવી ગઈ હતી, બધું જ હતું. અને એટલે મને ફોન આવ્યો, ઇન્સ્પેક્શન કરવું છે. મેં કીધું ભાઈ કરવું તો જોઈએ જ. એટલે હું ગયો ઇન્સ્પેક્શન કરવા માટે. તો ઘર બધી રીતે બહુ સરસ, પણ ઘરમાં પ્રોબ્લેમ એ હતો, ઘર 3 સાઈડથી વચ્ચે હતું અને બધી સાઈડથી નીચે આમ આવતું હતું, 4 સાઈડ ફ્લડિંગ ઉપરથી બધું પાણી ઘર પાસે આવતું હતું. અને જ્યારે હું ફોર્ચ્યુનેટલી વરસાદ બી હતો ને આખું ઘર પાસે પાણી ભરાયેલું હતું. એટલે મેં કીધું કે ભાઈ આ તો કોઈ હિસાબે નહીં ચાલે, તમારે આ પાણીની કાઢવાની વ્યવસ્થા કરાવવી જ પડશે.
બિલ્ડરને બોલાવ્યો, જે ઘર બાંધ્યું હતું એની જોડે આર્ગ્યુમેન્ટ થઈ, એન્ડ હી હેઝ એક્સેપ્ટેડ એન્ડ હી હેઝ એગ્રીડ. બિલ્ડરે એની પાસે $17,000 ખર્ચો કર્યો Wow. અને એ પાણી કાઢવાની વ્યવસ્થા કરી. અને એ ભાઈ એટલા બધા ખુશ છે, મને કાયમ માટે થેન્ક યુ કરે, જ્યાં બી મળે રસ્તામાં Very nice. હાથ જોડે, વિનયભાઈ થેન્ક યુ વેરી મચ, તમે મારો આટલું મોટું. That is makes sense because this ના તમે આપણે નવા ઘરની વાત કરી અને ફર્સ્ટ હોમ બાયરની વાત કરી. હવે ઇન બિટવીન અનધર એક ક્વેશ્ચન આવે છે કે આ બેની વચ્ચે કોણ રહ્યું કે કોઈને 3 બેડરૂમનું ઘર છે, now they want to expand and they want to make it 4, યસ right? So I think your job comes there again. યસ ડેફિનેટલી Very અમે nice. હેલ્પ કરીએ છીએ. કોઈને ગેરેજમાંથી કોઈને રૂમ કન્વર્ટ Right. કરવી હોય કે કોઈ ઓલરેડી જૂનું ઘરમાં કંઈક મોડિફિકેશન કર્યા હોય, બાથરૂમ એક્સ્ટ્રા કર્યું હોય કે નવું ટોયલેટ એક્સ્ટ્રા બેસાડ્યું હોય, એ બધાને પણ અમે કાયદેસર કરવા માટે હેલ્પ કરીએ છીએ. જે હમણાં આપણું જે કાઉન્સિલનો એક 30 સ્ક્વેર મીટરનો રૂલ આવ્યો છે એના વિશે જરા વેલ એગ્રી. એમાં એક છે, એક તો ઓગસ્ટ મહિનાથી શરૂ થાય છે રાઈટ અને તમે રેડીમેડ કેબિન કે એવું કંઈક બિલ્ડ કરેલું હોય તો તમે મૂકી શકો છો, પણ ડેક ઉપર તમે રૂમ બનાવી શકો છો, કંઈ પણ કરી શકો છો. બાથરૂમ ટોયલેટ એમાં નથી. નથી. Okay, so bathroom toilet માટે definitely again you Again, yeah. right. So in those scene you gonna be there that Yes, need a help and you can that- help us to sort it out with the council with other things. હા, તમારે ઘરને લગતા ઘણા બધા ક્વેશ્ચન્સ હોય, કોઈ ઓલરેડી ઘરની અંદર ગેરેજમાં રૂમ બનાવી છે કે બનાવવી છે, બનાવેલી છે કે બાથરૂમ કરવો છે, એક્સ્ટ્રા ટોયલેટ કરવું છે, બધામાં અમે હેલ્પ કરીએ છીએ. વિનયભાઈ આજે આપણી આ વાતો કરી એના પરથી મને એવું લાગે છે કે આપણે આપણા દર્શકો પાસેથી છે ને આ રીતના ક્વેશ્ચન્સ લેતા રહીશું ચોક્કસ. અને આપણે એક ઓનગોઈંગ ઇવેન્ટ બનાવી તો આપણે શું વી લાઈક ટુ ઇન્વોલ્વ અધર પીપલ ઓલ્સો ઇફ યુ આર મોસ્ટ વેલકમ. આપણે બધા સમાજને બી હેલ્પ થશે સાથે અને બધાના આઈ ઓપનિંગ ને બધાને હેલ્પ પણ ઘણી બધી થશે. ચોક્કસ. So what we try to do, like we try to involve in that, but we'll try to still ask our viewers that please send us all your questions, whatever you have in the mind. There is no charge or anything on that, but at least તમને right સલાહ right time and અત્યારે this is the best time that you should have like think about not but you act on to get a new house or you expand your house. So એની માટે આપણે વિનયભાઈનો પૂરેપૂરો સહયોગ અને ઉપયોગ કરીશું તમારો. એની ટાઈમ મને બરાબર. કોન્ટેક્ટ કરી શકો છો. તો જિગ્નેશભાઈને તમારા contact કરી. બિઝનેસ વિશે તમે જરા એ આપશો હા, તમારી મારી ડિટેલ્સ. કંપનીનું નામ છે ઓકલેન્ડ બિલ્ડિંગ રિપોર્ટ્સ અને હું આ ઇન્ડસ્ટ્રીમાં 2007 થી શરૂઆત કરી હતી. નિયરલી 13 વર્ષ જેવા મને થઈ ગયા. વાવ 13 years is a long time. યસ. એટલે તમે બધા ઉતાર ચઢાવો જોયેલા છે ઓકલેન્ડ પર્ટિક્યુલર. જરૂર. વેરી નાઇસ પ્રોપર્ટી માર્કેટની બધી ઉત્તર ચઢાવ જોઈ લીધેલી છે વેરી નાઇસ. અને ટચવુડ કે ઘણા બધા એજન્ટો ઓકલેન્ડના જોડે મારા પરિચય છે, ઘણા બધા ઓકલેન્ડ જોડે, પ્લસ મોર્ગેજ બ્રોકર, લોયર્સ, બધા જોડે પરિચય છે. કારણ કે અલ્ટિમેટલી એન્ડ ઓફ ધ ડે મારો રિપોર્ટ લોયર પાસે જાય અને બેંકમાં જાય છે અને ઘણી ખરી બેંકોના પેનલ પર પણ હું છું. બેંકો પણ એમના તરફથી રેકમેન્ડ કરે છે મારું નામ. ડાયરેક્ટ બેંકમાંથી બી મને જોબ્સ આવે છે. એટલે તમારી પાસેનો બેસ્ટ બેનિફિટ શું છે અમારે અહીંયા ઘણીવાર આપણે બી ગુજરાતીમાં આટલું ક્લિયર આટલું સમજપૂર્ણ ઇઝી રીતે મળી શકતું હોય નોલેજ. સાહેબ, ગુજરાતી નહીં, કોઈ પણ ભાષામાં, ઇન્ડિયાની, હિન્દી, હા. પંજાબી, બધા જોડે એક Very nice. ખબર નહીં, એક ઇન્ડિયન હોવા તે ભારતીય હોવાને કારણે લોકોને બહુ કમ્ફર્ટ ફીલ થતી હોય છે. Very nice. આજે એ લોકો કહે છે કે અમે તમારી જોડે કામ કરીએ, તમને ઘણું હા, એટલે Comfort હિન્દીમાં બી એ લોકો level. સમજ પડે તો બધાને તો હિન્દી ગુજરાતી ઇંગ્લિશ એન્ડ યુ નો અધર લેંગ્વેજીસ સો યુ કેન હેલ્પ બધી ઇટ. લાઈક પણ તો તમારો થોડી phone ઘણી પંજાબી આવડી ગઈ છે. અચ્છા, very કારણ કે nice. લોકો મહેતા સરનેમ સમજીને પંજાબી ગણે છે મને. રાઈટ રાઈટ. સો તમારું બિલ્ડિંગ આપણે બિઝનેસનું નામ, તમારો ફોન નંબર. ઓકલેન્ડ બિલ્ડિંગ રિપોર્ટ અને અમારો ફોન નંબર છે 021893424. આઈ વિલ રિપીટ 021893424 અને લેન્ડલાઇનથી 092143041. અને તમારું ઈમેલ એડ્રેસ પ્લીઝ. ઈમેલ એડ્રેસ છે મારું abreport18@gmail.com અને info@abr.co.nz. અને તમે તમારો ટાઈમિંગ હોય છે કોઈ કે ધેટ્સ પર્ટિક્યુલરલી ના. ઓકે બીકોઝ યુ નો લાઈક ઘણીવાર કેવું થાય કે આપણે ઘર ડિસાઈડ કર્યું વિધિન અ વીક વી હેવ ટુ ડુ સેટલ ડાઉન રાઈટ. Yes, that's where when settlement things okay. come. હું એ સમજો. હા, ડેફિનેટલી અમારું ટર્ન અરાઉન્ડ છે 24 hours. કારણ કે ધેટ્સ વેરી ગુડ. કોઈ ઘર બાય કરતો હોય ને એની પ્રોસેસમાં સૌથી છેલ્લો અમારો બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરનો નંબર આવતો હોય.
બાકી ફાઇનાન્સ સોર્ટ આઉટ કરી દીધું, ઘર ફાઇનલ થઈ ગયું, બધું ફાઇનલ થઈ ગયું, છેલ્લું બિલ્ડિંગ ઇન્સ્પેક્શન હોય છે. અમારા રિપોર્ટ ઉપર ઓકે થાય પછી તરત જ એનું સેટલમેન્ટ થતું હોય છે. એટલે એટલે રાઈટ તમારો હંમેશા ઘોડા પર જ રાઈટ એટલે બધા દોડતા હોય, વિનયભાઈ So- સિર્ફ એક ही दिन बचा है, कल हमारा सेटलमेंट है. બરાબર રાઈટ સો નોટ સેટલમેન્ટ, અનકન્ડિશનલ. Unconditional, સોરી, right, right. અનકન્ડિશનલ છે. Fair enough. એટલે અનકન્ડિશનલ થતા પહેલા અમારે રશ કરવું પડે. અમારું ટર્ન અરાઉન્ડ છે 24 hours. Good, આજે right. ઇન્સ્પેક્શન કર્યું, કાલે રિપોર્ટ ચોક્કસ. વેરી નાઇસ સો ધેટ્સ અને This is- ટાઈમિંગ માટે હું એમ સમજ્યો તો ટાઈમે મને ગમે ત્યારે ફોન કરી શકો છો. ઇવન હાજી. સમ ટાઈમ આઈ વર્ક ઓન વીકેન્ડ્સ, નોટ ઓલવેઝ, Hmm. સમ ટાઈમ. કારણ કે Right. ઘણા લોકોને ઓપ્શન હોતા હોય છે સોમવારે તો કે ભાઈ પ્લીઝ આજ મુझे ઇન્સ્પેક્શન કરકે દો, તો સેટરડે સન્ડે બી ઇન્સ્પેક્શન કરી નાખી. થેન્ક યુ ફોર યોર ટાઈમ વિનયભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. નમસ્તે ગુજરાતના વ્યુઅર્સને વી લાઈક ટુ ટેલ ધેમ દેટ યુ હેવ એની ક્વેશ્ચન્સ રિગાર્ડિંગ આપણે ગુજરાતીમાં પ્રયત્ન ડેફિનેટલી કરીશું, પણ હિન્દી હોય, પંજાબી હોય, વી વિલ ટ્રાય એઝ બીકોઝ અવર ન્યૂઝપેપર ઇઝ મલ્ટીલિંગ્યુઅલ વેર ઇટ્સ ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. So તમારા questions please let us know and we are very happy to help you out and sort it out as soon as possible. This is the best time. Try to have buy a house, good house. You can't go wrong. Thank you very much and after we will see you soon as with some more details and more other things with that. Thank you. થેન્ક યુ.